એટીએમમાંથી રૂપિયા કાઢી રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ટોળકીના માસ્ટમાઇન્ડે પાલનપુર પોલીસે ઝડપી પાડ્યો। પાલનપુર હાઈવેની એસબીઆઈના બેંકના એટીએમમાંથી 88 ટ્રાન્ઝેક્શન કરી 8,65,000 રૂપિયા ઉપાડી આરોપીએ બેંક સાથે છેતરપિંડી કરી હતી। આરોપીએ જુદા જુદા ડેટા કેબલની મદદથી એટીએમ મશીન સાથે છેડછાડ કરી ડેબિટ થયેલા રૂપિયાની એન્ટ્રી ન થાય તે માટે તે રીતે રૂપિયા ઉપાડીને છેતરપિંડી કરી હતી। આરોપી સામે સુરત અને અમદાવાદમાં પણ આ પ્રકારની છેતરપિંડી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। મુખ્ય આરોપીએ અન્ય 2 સહ આરોપીઓ સાથે મળી 18 જગ્યાએ એટીએમથી પૈસા કાઢી ફ્રોડ કર્યો હોવાનું કબૂલાત કરી છે। जो थोड़ी सीखी ली મેળવેલ તમામ ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીની ઓળખ કરી આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। જેમાં પકડાયેલ જે આરોપી છે તેનું નામ છે વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ, ઉંમર વર્ષ 31, રહે महू, તાલુકો ફિરોજપુરા, જીરકા, જિલ્લો નૂ, હરિયાણા।